જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વેદવ્યાસ રચિત હરિવંશ પુરાણની કથા। આ હરિવંશ પુરાણ નિત્ય સાંભળવાથી શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય છે। એ ઉપરાંત ધન, વૈભવ, દીર્ઘાયુ, આરોગ્ય, ઉત્તમ ભાગ્ય, સન્માન, યશ, કીર્તિ અને ગૌરવ મેળવે છે। હરિવંશ પુરાણનું શ્રવણ કરી મનુષ્ય 10 આગલા અને 10 પાછલા સર્વે પિતૃઓનો ઉદ્ધાર કરે છે, જેના શ્રવણ માત્રથી મનુષ્ય સર્વે પાપોમાંથી મુક્ત થાય છે। પુત્ર વિનાના ને પુત્ર, નિર્ધન ને ધનની પ્રાપ્તિ થાય છે। નરમેઘ અને યશ્વમેઘ યજ્ઞો કરવાથી મનુષ્યને જે ફળની પ્રાપ્તિ થાય છે તેને તે પામે છે। હરિવંશ પુરાણ બહુ મોટું હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજિત કરીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ભાગ 18। ભાગ 18 ની અંદર સાંભળીશું શોણિતપુરમાં મહાયુદ્ધ, શ્રી કૃષ્ણ અને જ્વરનો સંવાદ અને ભગવાન શિવ સાથે શ્રી કૃષ્ણનું યુદ્ધ। હે રાજન, ત્યાર પછી વિવિધ પ્રકારના વાજિંત્રો ગાજી ઉઠ્યા તથા શંખોના ગગનભેદી અવાજો સાથે સર્વે મધુસૂદનની સ્તુતિગાન કરવા લાગ્યા હતા। તે સમયે ભગવાને સોમ, સૂર્ય અને શુક્ર સમાન તેજસ્વી રૂપ ધારણ કરી લીધા હતા। આકાશમાં ઉડી રહેલા ગરુડજીનું રૂપ ભગવાન શ્રી હરિના તેજથી વ્યાપ્ત થઈને અધિક શોભાયમાન થઈ રહ્યું હતું। તે સમયે કૃષ્ણ પણ બાણાસુરનો વિનાશ ઈચ્છતા હતા। તેમણે 8 બાહુઓ ધારણ કર્યા હતા। તેમના જમણા હાથમાં ગદા, ચક્ર, બાણ, તલવાર અને ડાબા 4 હાથમાં શારંગ, ધનુષ, શંખ અને ઢાલ ધારણ કર્યા હતા। વળી શારંગધારી ભગવાને 1 સહસ્ત્ર મસ્તકો ધારણ કર્યા હતા। બલરામે પણ 1 સહસ્ત્ર શરીરો ધારણ કર્યા હતા અને શ્રી કૃષ્ણે ઉદય થયેલ સૂર્યદેવ જેમ ગરુડજી ઉપર બિરાજીને પ્રયાણ કરે તેમ રણ સંગ્રામમાં પરાક્રમ કરવાને તૈયાર થયેલા પ્રદ્યુમ્નનું શરીર સનત કુમારના જેવું પ્રગટ થયું હતું। બલિષ્ઠ ગરુડજી પણ પોતાની પાંખોને અતિ વેગપૂર્વક ચલાવીને અનેક પર્વતોને કંપાવતા હતા। તેમાં વાયુના માર્ગને રોકતા આગળ ને આગળ ગતિ કરતા હતા। પછી તો ગરુડજીએ વાયુએથી પણ અનેક ગણી ગતિ ધારણ કરી લીધી હતી। ત્યારે બલરામે શ્રી કૃષ્ણને કહ્યું કે હે કૃષ્ણ, આપણે કાંતિ રહિત કેમ થયા છીએ? જાણે કે આપણે પહેલા હતા એના કરતા સાવ જુદા જ હોઈએ તેવું લાગે છે। તેનું કારણ શું છે? આપણે સુવર્ણ સમાન કાંતિવાળા થયા છીએ તો આ શું છે? આની પાછળનું જે કાંઈ સત્ય હોય તે મને જણાવો। શું આપણે મેરુ પર્વતની બાજુએ જઈએ છીએ? શ્રી કૃષ્ણ બોલ્યા કે હે શત્રુની સુદન, મને લાગે છે કે બાણાસુરનું શોણિતપુર હવે નજીકમાં જ આવી ગયું લાગે છે અને તેની રક્ષા કરવા માટે બળ્યા કરતો આ અગ્નિ બહાર નીકળી રહેલો લાગે છે। એ અહવનીય અગ્નિના તેજથી યુક્ત આપણે થયા છીએ। તેથી હે બળદેવજી, આપણો વર્ણ બદલાઈ ગયો હોય તેવો લાગે છે। બલરામ બોલ્યા, જો આપણે બાણાસુરના નગરની નજીક જઈ રહ્યા હોય અને તેથી કાંતિ રહિતપણાને પામ્યા હોય તો હવે તમે આ બાબતમાં આપણા માટે જે કલ્યાણકારી હોય તે તમે વિચારીને કરવા માંડો। શ્રી કૃષ્ણ બોલ્યા કે હે પક્ષી શ્રેષ્ઠ ગરુડજી, હવે જે કંઈ તાકીદે કરવાનું હોય તે તમે જ કરો। તમે આ કાર્યને કરશો ત્યારે હું પણ જ શ્રેષ્ઠ લાગશે તે બધું કરીશ। શ્રી કૃષ્ણનું આ વચન સાંભળીને પોતાની ઈચ્છા પ્રમાણેના રૂપોને ધારણ કરનાર મહાબલિષ્ઠ ગરુડજીએ ખરેખર 1 સહસ્ત્ર મુખો ધારણ કર્યા અને પછી તરત જ આકાશ ગંગા તરફ પહોંચ્યા। આકાશ ગંગામાં કૂદી પડ્યા અને પુષ્કળ જળપાન કર્યું। પછી ગરુડજી પેલા અગ્નિની ઉપર જઈને તેના ઉપર જળ વર્ષા કરવા લાગ્યા। તેમ કરીને ગરુડજીએ અગ્નિને શમાવી દીધો। આ રીતે તે આહવનીય અગ્નિ શાંત થયો। ત્યારે ખુદ ગરુડજી પણ આશ્ચર્ય પામીને બોલ્યા, અહો, આહવનીય અગ્નિનું અદ્ભુત પરાક્રમ છે, જે અગ્નિ યુગના પ્રલય કાળે સમગ્ર વિશ્વને ભસ્મીભૂત કરી નાખે છે। તેણે શ્રી કૃષ્ણ ભગવાનનો રંગ પણ બદલી નાખ્યો। પરંતુ આ ત્રણેય પુરુષો શ્રી કૃષ્ણ, બલરામ અને પ્રદ્યુમન ત્રિલોકનો પણ મુકાબલો કરવાને શક્તિમાન છે। અહવનીય અગ્નિ શાંત થતા જ ગરુડજીએ ત્યાંથી આગળ પ્રયાણ કર્યું। તે સમયે તેઓ વાયુથી પણ અતિ વેગવાન થઈને પાંખો ફફડાવતા હતા અને ભયંકર ધ્વનિ કરતા હતા। ગરુડજીને જતા જોઈને રુદ્રનાએ 3 અનુચરો જેઓ બાણાસુરના શોણિતપુરનું રક્ષણ કરતા હતા તેઓ અતિ આશ્ચર્ય પામ્યા। અનેક રૂપોવાળા ત્રણેય પુરુષો સાથે જ ભયંકર છે, અહીં શા માટે આવ્યા હશે? એ ત્રણે કોણ હશે? પર્વતોના સમૂહમાં રહેનારા ત્રણેય અગ્નિઓ આ પ્રમાણે વિચારવા લાગ્યા। છતાં પણ તેઓ કોઈ ચોક્કસ નિર્ણય ઉપર આવી શક્યા નહીં।
ત્રણેય અગ્નિઓએ ત્રણેય યાદવો સાથે યુદ્ધ શરૂ કર્યું. જ્યારે તેઓ યુદ્ધમાં વ્યસ્ત હતા ત્યારે ત્યાં તેમની ગગનભેદી ગર્જનાઓ થઈ રહી હતી કે જાણે સિંહ ગર્જના કરતા હોય તેવો નાદ સાંભળીને અંગીરા નામના મુખ્ય અગ્નિએ પોતાના સેવકને તપાસ માટે મોકલ્યો. સેવકે બહાર આવીને જોયું તો બધા અગ્નિઓ શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યા છે. તે જણાવ્યું. આ સર્વે અગ્નિઓમાં નામ હતા કુસુમ, દહન, કલિયાશ, શોષણ અને મહાબળવાન તપન. આ પાંચેય અગ્નિઓ સ્વાહાકળમાં પ્રખ્યાત છે. ત્યાર પછી બીજા અન્ય અગ્નિઓ પણ પોતાના સૈન્ય સાથે ત્યાં યુદ્ધ કરવાને તૈયાર થયા, જેમ કે પતંગ, સ્વર્ણ, પીઠત, શ્વાગાત અને ભાજરય નામના પાંચેય અગ્નિઓ સ્વાધાકારના આશ્રય હોય ત્યાં યુદ્ધ કરતા હતા. જ્યોતિસ્તોત અને વિભા નામે બે અગ્નિઓ વાશરકારના આશ્રયવાળા હોય છે. કેવળ અગ્નિમય રથ ઉપર બેસીને તેમણે તેજસ્વી બાણ ઉગામ્યું હતું. એવા મહર્ષિ અંગીરા અગ્નિ પણ તે બંને અગ્નિની વચ્ચે રહીને રણમાં યુદ્ધ કરતા હતા. અંગીરા અગ્નિને પણ તીક્ષ્ણ બાણો છોડતો જોઈને શ્રી કૃષ્ણ અતિ કોપાયમાન થયા. તેમણે મંદ હાસ્યનો દેખાવ કરીને કહ્યું કે હે સઘળા અગ્નિઓ, તમે થોભો, હું હમણાં જ તમને ભય ઉપજાવું છું. મારા અસ્ત્રના તેજથી તમે બળીને નાસી છૂટશો. આ સાંભળીને અંગીરા અગ્નિ તેજસ્વી ત્રિશૂળ ઉગામીને મહાયુદ્ધમાં જાણે શ્રી કૃષ્ણના પ્રાણને હરતો હોય તેમ ક્રોધપૂર્વક ભગવાન સામે દોડ્યો. પણ શ્રી કૃષ્ણ યજમાન અને અનેક માનક કાળ જેવા તીક્ષ્ણ બાણો છોડીને અંગીરા અગ્નિના ત્રિશૂળને ભાંગી નાખ્યું. પછી કાર સમાન સ્થૂણા કર્ણ નામના પ્રદીપ્ત બાણથી વિશાળ હૃદયી શ્રી કૃષ્ણએ અંગીરા અગ્નિની છાતી વીંધી નાખી. અંગીરાના ગાત્રો રક્તરંગી થયા અને વિહવળ થઈને ધરતી ઉપર ઢળી પડ્યો. બાકી રહેલા ચાર અગ્નિઓ જે બ્રહ્માના પુત્રો હતા તે વેળાએ તે સૌ બાણાસુર પાસે દોડી ગયા. પછી કૃષ્ણ જ્યાં બાણાસુરનું શહેર હતું તે સ્થળે આવ્યા તો શહેરને દૂરથી જોઈને મહર્ષિ નારદજી બોલ્યા કે હે મહાબાહુ, શ્રી કૃષ્ણ પેલા શોણિતપુર નગરને જુઓ. ત્યાં મહાતેજસ્વી રુદ્ર રુદ્રાણી સાથે વસ્યા છે. કાર્તિક સ્વામી પણ બાણાસુરનું રક્ષણ કરવા અને તેનું નિરંતર કલ્યાણ કરવા માટે અહીં રહ્યા છે. નારદજીનું આ વચન સાંભળીને શ્રી કૃષ્ણ ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા કે હે મહર્ષિ નારદ, તમે પણ સાંભળી લો અને એ વિશે થોડું વિચારો. બાણાસુરના રક્ષણ કરવાના હેતુથી જો રુદ્ર પોતે યુદ્ધમાં ઉતરશે તો આપણે આપણી તમામ શક્તિ અજમાવીને તેમની સાથે યુદ્ધ કરીશું. શ્રી કૃષ્ણ અને નારદજી આમ વાત કરતા હતા ત્યાં તો ગરુડજી દ્વારા અતિ ઝડપથી તેઓ શોણિતપુરમાં આવી પહોંચ્યા. પછી શ્રી કૃષ્ણે શંખને જોરથી વગાડીને શત્રુઓમાં ભય પેદા કર્યો અને શોણિતપુર નગરમાં પ્રવેશ કર્યો. શંખો, ભેરુઓના ધ્વનિની ગર્જના કરતા બાણાસુરે સૈન્યને યુદ્ધ કરવાનો આદેશ આપ્યો. કરોડોની સંખ્યામાં દૈત્યો, અસુરો, દાનવો સહિત બાણાસુરના સૈન્યો ચારે બાજુથી એકદમ તૈયાર થઈ ગયા. પણ એ યુદ્ધમાં ભય હોય. પ્રથમ તો અસુરો, દાનવો, રાક્ષસો હથિયાર ધારણ કરીને યુદ્ધ માટે તૈયાર થયા. પછી જે પ્રથમ મુખ્ય ગણો હતા તેમણે શ્રી કૃષ્ણ સામે યુદ્ધ શરૂ કર્યું. તેઓના મોઢા ફાટેલા હતા, જાણે તેઓ બળતા અગ્નિ હોય તેવા દેખાઈ રહ્યા હતા અને તેઓ શ્રી કૃષ્ણ, બલરામ, પ્રદ્યુમ્ન અને ગરુડ તરફ ઘસ્યા ત્યારે તેઓ લોહી તરસ્યા બન્યા હોય તેવું જણાતું હતું. તે સેના પાસે પહોંચીને બલરામે શ્રી કૃષ્ણને કહ્યું કે હે નરોત્તમ, તમે આ લોકો માટે મહાભય ઉપજાવો. બલરામે આવી પ્રેરણા આપ્યા પછી અસ્ત્ર વિદ્યામાં પારંગત હોય યમ તથા આતંક સમાન સ્વભાવ વાળા શ્રીહરિએ તેમનો વધ કરવા માટે અગ્નેય અસ્ત્ર ધારણ કર્યું. તે અસ્ત્રના તેજથી અસુરોના સમૂહ દાસોને શ્રી કેશવે ધ્રુજાવી મૂક્યા. પછી પ્રથમ ગણોનું અક્ષય સૈન્ય હતું તે તરફ પ્રયાણ કર્યું. તે સૈન્યમાં ત્રિશૂળો, ગદાઓ, મુશળો ધારણ કરેલા અસંખ્ય સૈનિકો હતા. તેમાં જે સૈનિકો હતા તે ટોળા બંધ ભયંકર વાહનોમાં ઉભા હતા. ધનુષ્યો ધારણ કરીને તે તૈયાર હતા. મુશળો, તલવારો, ત્રિશૂળો અને પરિધોથી સજ્જ અસંખ્ય સૈન્ય હતું. પછી બલરામે શ્રી કૃષ્ણને કહ્યું કે હે પુરુષોત્તમ, આ સામે જે સૈન્ય દેખાય છે તેની સાથે આ સંગ્રામમાં હું યુદ્ધ કરવાને ઈચ્છું છું. ત્યારે કૃષ્ણ બોલ્યા, મને પણ આવો જ વિચાર થયો હતો. એ શ્રેષ્ઠ યોદ્ધાઓ સાથે હું આ રણભૂમિમાં યુદ્ધ કરવાને ઈચ્છું છું. પૂર્વ દિશા તરફ મોં રાખીને હું યુદ્ધ કરવા માંડીશ. ત્યારે પક્ષીરાજ ગરુડ મારી આગળ જ રહેશે. મારી ડાબી તરફ પ્રદ્યુમ્ન અને જમણે તમે રહેજો. આ ઘોર સંગ્રામમાં આપણે એકબીજાનું રક્ષણ કરવાનું છે. વૈશંપાયન બોલ્યા કે તેઓ આ પ્રમાણે વાતો કરતા હતા ત્યારે ગરુડ ઉપર સવારી કરેલી હતી. પછી ગદા, મુશળ અને હળથી તેમણે યુદ્ધ કરવા માંડ્યું.
ત્યારે બલરામનું રૂપ અંતકાળના કાળ જેવું હતું. બલરામ બળવાન હતા અને યુદ્ધના મેદાનમાં ફરવાને બાહોશ હતા. તેઓ ચારે તરફ ફરીને શત્રુઓને હળની અગ્રભાગથી ખેંચીને મુશળથી ખાંડવા માંડ્યા અને તેથી મહાબળવાન પ્રદ્યુમને બાણો વડે યુદ્ધ કરતા દાનવોને ચારે તરફથી ઢાળી દીધા. શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનાર કેશવે વારંવાર શંખ વગાડીને યુદ્ધ કરવા માંડ્યું. તે જ પ્રમાણે ગરુડજી પણ પોતાની પાંખો વાળે અનેક દૈત્યોને સજ્જડ પ્રહારો કરીને નખો અને ચાંચોથી વીંધી નાખીને યમ સદન મોકલતા હતા. આમ દાનવોના સૈન્યને તેઓએ મારવા માંડ્યું. ત્યારે સૈન્ય બાણોથી હણાઈને નાશ ભાગ કરવા માંડ્યું. ત્યારે સૈન્યનું રક્ષણ કરવાને જ્વર ત્યાં આવ્યો. તેણે 3 પગ, 3 માથા, 6 હાથ અને 9 નેત્ર હતા. ભસ્મરૂપી હથિયાર હતું. રુદ્ર સાથે સંબંધ હોવાથી તે જ્વર, કાળ, આતંક અને યમ દેવતા જેવો ભયંકર હતો. તે મેઘ ગર્જના જેવી ચીસો પાડતો હતો. વીજળીના કડાકા જેવો તેનો અવાજ હતો અને તે નિંદ્રાયુક્ત હતો. બંને નેત્રો નમાવીને તે શરીરને બેડોળ બનાવતો હતો. નેત્રો નિસ્તેજ હતા. તેનું ચિત્ત ઠેકાણે નહોતું. તેણે ક્રોધિત થઈને બલરામને કહ્યું, બળને કારણે તું મદોન્મત્ત થયો છે ને? તું આ રણમાં મને ઉભેલો જોતો નથી. ઊભો રહેજે. હવે તું જીવતો પાછો કેમ જાય છે તે હું જોઉં છું. આમ કહીને જ્વર ખડખડાટ હસ્યો અને બલરામ સામે ઘસી ગયો. કાળાગ્નિ જેવી મુઠ્ઠીથી તે ભય પેદા કરતો હતો. રણ સંગ્રામમાં શસ્ત્ર મંડળોમાં ઘૂમી રહ્યો હતો. તે એટલી ઝડપથી ફરતો હતો કે બલરામને દેખાતો જ નહોતો. ત્યાં એકાએક જ્વરે ભસ્મ ફેંકી. તે ભસ્મ બલરામની છાતી ઉપર પડી અને મેરુ પર્વતના શિખર ઉપર પહોંચી હતી. ત્યાં તે શિખર તૂટી પડ્યું. બાકી રહેલી ભસ્મથી બલરામ બળવા લાગ્યા હતા. નિંદ્રાથી ઘેરાઈ ગયા હતા. તેમના નેત્રો આકુળ વ્યાકુળ થયા. તેમનું શરીર ધ્રુજતું હતું અને રૂવાડા ઊભા થઈ ગયા હતા. લગભગ બેભાન અવસ્થામાં બલરામે શ્રી કૃષ્ણને કહ્યું કે હે કૃષ્ણ, હું તમારા શરણે છું. તમે મને નિર્ભય કરો. હે બંધુ, હું ચારે કોરથી બળી રહ્યો છું. મને કઈ રીતે શાંતિ થાય? ત્યારે શ્રી કૃષ્ણ હસ્યા અને તમારે ડરવું જોઈએ નહીં આમ કહીને તેઓ બલરામને ભેટ્યા કે તરત જ બલરામ દાહ રહિત થયા. તેમને દાહથી મુક્ત કર્યા. પછી શ્રી કૃષ્ણે પેલા જ્વરને કહ્યું કે હે જ્વર, આવ, તું ખુશીથી આવ અને તારામાં જેટલી તાકાત હોય તેનાથી લડ. તારો પુરુષાર્થ તું બતાવ. ત્યારે જ્વરે ભયાનક ચીસ પાડીને પોતાના હાથમાંની ભસ્મ કૃષ્ણ તરફ ફેંકી. તરત જ શ્રી કૃષ્ણને પણ શરીરમાં દાહ ઉપડ્યો. પછી જ્વરનો અગ્નિ શાંત થયો. પછી જ્વરે પોતાના સર્પાકાર 3 બાહુ વડે શ્રી કૃષ્ણની ડોક ઉપર પ્રહાર કર્યો અને પછી તો બંને ભયંકર રીતે લડવા માંડ્યા. બંનેનું દારૂણ યુદ્ધ જામ્યું હતું. થોડી વાર આમ યુદ્ધ ચાલ્યું. પછી શ્રી કૃષ્ણે પોતાની ભુજાના કંકણો વડે બંને ભુજાઓ વચ્ચે પેટથી જ્વરને પકડીને અતિશય પીડા પેદા કરી હતી અને જગતનો ક્ષય કરતા હોય તેમ પોતાનું શરીર રણમાં ધારણ કર્યું હતું. શ્રી કૃષ્ણ અને જ્વરનો સંવાદ. વૈશંપાયન બોલ્યા કે હે રાજન, આ રીતે 2 ભુજાથી દબાયેલા જ્વરને મૃત્યુ પામેલો જાણીને કૃષ્ણે તેને ધરતી ઉપર ફેંકી દીધો. તે ભુજામાંથી છૂટ્યો કે તરત જ તેણે શ્રી કૃષ્ણના શરીરમાં પ્રવેશ કર્યો. આમ અપાર તેજસ્વી તે જ્વરે શ્રી કૃષ્ણનું શરીર છોડ્યું નહોતું. તેમના દેહમાં એવા આકારે આવેશ કર્યો કે જાણે કૃષ્ણ પૃથ્વી ઉપર વારંવાર ઠોકર ખાતા હોય તેમ લથડિયા ખાવા લાગ્યા અને ત્યારે તેઓ વિવિધ ચેષ્ટાઓ કરવા લાગ્યા. શરીર બોજિલ થયું. તેમને નિંદ્રા આવતી હતી. પછી શ્રી કૃષ્ણે સ્થિરતા કેળવી. તેમણે યોગી હોય વિવિધ ક્રિયાઓ કરવા માંડી. તેમણે જાણ્યું કે જ્વરે તેમનો અતિશય પરાભવ કર્યો છે. પછી તેમણે પ્રથમ જ્વરનો નાશ કરનાર બીજા જ્વરને પેદા કર્યો. તે વૈષ્ણવ જ્વરના નામે પ્રખ્યાત હતો. તેણે જેવો છોડ્યા કે તરત જ એણે રુદ્ર જ્વરને પકડ્યો અને હર્ષિત થઈને શ્રી કૃષ્ણના હવાલે કર્યો. તેમણે રુદ્ર જ્વરને તરત જ પકડી લીધો અને અતિ ગુસ્સે થઈને પરાક્રમી શ્રી કૃષ્ણે પોતાના વૈષ્ણવ જ્વર દ્વારા જ રુદ્ર જ્વરને પોતાના શરીરમાંથી બહાર કાઢ્યો અને તેને જમીન ઉપર પછાડીને તેના અસંખ્ય ટુકડા કરવા તૈયાર થયા કે તરત જ રુદ્ર જ્વરે પોકાર કર્યો કે હે પ્રભુ, તમે જ મારું રક્ષણ કરવા યોગ્ય છો. તો પણ કૃષ્ણ તો સેંકડો ટુકડા કરવા તૈયાર થયા કે તરત જ અદ્રશ્ય આકાશવાણી થઈ કે હે કૃષ્ણ, તમે આ રુદ્ર જ્વરનો નાશ ન કરો અને તમે તેનું રક્ષણ કરો. ત્યારે કૃષ્ણએ જ્વરને મુક્ત કર્યો, કેમ કે તેઓ આ ભૂત, વર્તમાન અને ભવિષ્યના પરમ ગુરુ હોય. રુદ્ર જ્વરના પણ ગુરુ જ હતા. પછી તે જ્વર શ્રી કૃષ્ણના ચરણ કમળમાં મસ્તક ઝુકાવીને શરણે ગયો
તેણે કેશવને કહ્યું કે હે ચંદ્રનંદન, તમે મારી અરજ સાંભળો. હે દેવ, મારો મનોરથ પૂર્ણ કરો અને મને વરદાન આપો કે તમારી કૃપાથી આ લોકમાં હું એકલો જ જ્વર રહું, બીજો કોઈ જ્વર ન થાય. ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે જ્વર, તું જે ઈચ્છે છે તે પ્રમાણે ભલું થાવો, તારું કલ્યાણ થાવો. જેઓ વરદાન મેળવવા ઈચ્છતા હોય તેને આપવું જ જોઈએ. મારું તને વરદાન છે કે આ લોકમાં તું એકલો જ યાની એક જ જ્વર રહેશે. મેં ઉત્પન્ન કરેલ વૈષ્ણવ જ્વર મારા દેહમાં જ લય પામશે. ત્યાર પછી શ્રી કૃષ્ણ આગળ બોલ્યા કે હે જ્વર, તું મારો સંદેશો સાંભળ કે તું આ લોકમાં જે રીતે ફરશે તે વિશે કહું છું. તું સર્વત્ર નિશ્ચિતપણે ફરજે, પણ જો તું મારું પ્રિય કરવા ઈચ્છતો હોય તો તું તારા આત્માના 3 વિભાગો કરીને ફરજે. એક ભાગથી તારે ચોપગા પ્રાણીઓનો આશરો કરવો, બીજા ભાગથી સ્થાવર પ્રાણીઓનો અને ત્રીજા ભાગથી મનુષ્યોમાં લાગુ થશે. આમ 3 વિભાગનું શરીર કરીને તારે લોકમાં આસાનીથી ફરવું. તેનામાં ત્રીજા ભાગનો તું ચોથો ભાગ છે, તે દ્વારા તારે પક્ષીઓમાં લાગુ થવાનું છે. હે જ્વર, બીજો તરિયો જ્વર અને ત્રીજો ચોથો જ્વર, આ રીતે તારે તારા વિભાગો કરીને મનુષ્યોમાં વાસ કરવો. બાકીની જાતિઓમાં તું જે રીતે વાસ કરશે તે વિશે સાંભળ. વૃક્ષોમાં કીડાઓ રૂપે રહેજે, વૃક્ષોના પાંદડામાં તેઓના સંકોચ થવા રૂપે રહેવું, પાંદડામાં ફિકાશ રૂપે પણ રહેવું, ફળોમાં બગડવા રૂપે રહેજે, પાણીમાં શેવાળ રૂપે લોકો જાણશે, મોર પક્ષીમાં તેની કલગી રૂપે, કમળના છોડમાં હિમ રૂપે, પૃથ્વીમાં આકાશ રૂપે, પર્વતોમાં ગેરુ નામે ધાતુ રૂપે, ગાયોમાં પગની ખરીમાં ખોરાકમાં રોગ રૂપે રહેજે. આમ પૃથ્વી પર તું અનેક રૂપે રહેજે. તારા દર્શન સ્પર્શથી પણ પ્રાણીઓનો વધ કરીશ. માત્ર દેવો અને મનુષ્ય સિવાય બીજું કોઈ પ્રાણી તને સહન કરી શકશે નહીં. શ્રી કૃષ્ણનું વચન સુણીને જ્વર આનંદ પામ્યો અને શ્રી કૃષ્ણને નમન કરીને બોલ્યો, હે મધુસૂદન, તમે મને સર્વે જાતિઓનો પ્રભુ કર્યો છે, તેથી તમને ધન્યવાદ. ફરીથી તમારું જે વચન હોય તે પાલન કરવાને તૈયાર છું. હે કેશવ, મને આજ્ઞા આપો, તમારા કયા વચનનું પાલન કરું? મને ભગવાન શિવે પહેલો ઉત્પન્ન કર્યો છે, પણ રણ મોરચે તો તમે મને જીત્યો છે. આથી તમે મારા દેવ છો, હું તમારો દાસ છું, તો તમારું હું શું પ્રિય કરું? જ્વરનું બોલવું સાંભળીને શ્રી કૃષ્ણે કહ્યું, હવે મારો જે નિશ્ચયપૂર્વકનો સંકલ્પ છે તે તું સાંભળ. આ મહાયુદ્ધમાં મારું અને તારું જે પરાક્રમ જાહેર થયું છે, જે માણસ પ્રથમ મને પ્રણામ કરીને એક ચિતે યાદ કરે તે જ્વરથી રહિત થાય, અને તેને જો જ્વર આવ્યો હોય તો તે ઉતરી જાય. શ્રી કૃષ્ણે આપેલ વચન પ્રમાણે તેનું પાલન કરવાની પ્રતિજ્ઞા કરીને જ્વર તે યુદ્ધમાંથી ખસી ગયો. ભગવાન શિવ સાથે શ્રી કૃષ્ણનું યુદ્ધ. હે જન્મેજય, ત્યાર પછી 3 અગ્નિઓ સમાન તે 3 વીરો અતિ તીવ્ર ગતિથી ગરુડ ઉપર આરૂઢ થઈને શત્રુઓની સાથે યુદ્ધમાં રણભૂમિમાં રોકાયેલા રહ્યા. ગરુડ ઉપર આરૂઢ થયેલા એ વીરોએ સિંહનાદ કરીને બાણાસુરની તમામ સેનાઓને પોતાના બાણ વર્ષાથી ઢાંકી દીધી અને અતિ બળપૂર્વક તેમને પીડા કરવાનો પ્રયત્ન કર્યો. ચક્ર અને હળીના પ્રહારોથી તથા બાણ વર્ષાથી પીડિત થઈને દૈત્યોની મહાસેના અતિ કોપિત થઈ ગઈ. જેમ ઘાસની ગંજીમાં પડેલો અગ્નિ અતિ વૃદ્ધિ પામે અને સૂકા લાકડાઓમાં થઈને આગળ વધે, તે જ પ્રમાણે શ્રી કૃષ્ણના બાણો રૂપી અગ્નિ ત્યાં પ્રગટ થઈ અતિ વૃદ્ધિને પામ્યો હતો અને તે પ્રલયના અગ્નિની જેમ ભડભડતો હતો. તે હજારો દાનવોને બાળતો રહીને અતિશય પ્રકાશી રહ્યો હતો. આમ મહાસેના સળગી રહી હતી. વિવિધ પ્રકારના હથિયારોથી સેના પીડાતી હતી. ત્યારે તેમાં બાણાસુર ત્યાં આવ્યો હતો. તેણે નાસભાગ કરતા લશ્કરને રોક્યો અને બોલ્યો, તમે તો અસુરોના વંશમાં પેદા થયા છો, છતાં આવા ભયથી વ્યાકુળ શાને થાવો છો? તમે આ મહાયુદ્ધમાંથી શાને ભાગી રહ્યા છો? તમે તો વળી આકાશગામી છો, છતાં પણ તમારા હથિયારો મૂકીને શા માટે ભાગી રહ્યા છો? તમે તમારી જાતિ, પ્રકૃતિ તથા સંકટને માન આપો છો, તો પછી નાસવાનું શું કારણ છે? હું તમારી પડખે ઊભો છું, તમે બહાદુરી પૂર્વક લડો. સર્વે દૈત્યો બાણાસુરના વચનો સાંભળતા હતા, તો પણ કશોય વિચાર કરતા નહોતા. ભયગ્રસ્ત બનીને તેમની નાસભાગ ચાલુ જ રહી. માત્ર શંકરના પ્રથમ ગણો જ તે સૈન્યમાં રહી ગયા અને ઊભા હતા. બાકીનું સૈન્ય વેરણ છેરણ થઈ ગયું હતું. ત્યારે બાણાસુરનો મંત્રી અને તેનો મિત્ર કુંભાંડ બોલ્યો કે આ બાણાસુર શંકર ભગવાન અને કાર્તિક સ્વામી અહીં યુદ્ધ કરવાને ઊભા છે.
છતાં એ સ્વબળનો ત્યાગ કરી મોહિત થઈને શા માટે ભાગો છો? તમે સૌ શ્રેષ્ઠ દૈત્યો હોવાથી તેઓ પણ પ્રાણનો ત્યાગ કરીને બેભાન થઈને નાસી જાય છે. કુભાંડના આ વાક્યો સૌ સાંભળતા હતા, છતાં એ ભયથી વ્યાકુળ થયેલા હોય ત્રાસી જઈને ચારે દિશામાં નાસ ભાગ કરવા લાગ્યા. પછી મહાબળવાન શ્રી કૃષ્ણ સૈન્યને નસાડી મૂકેલું જોઈને શંકરના નેત્રો લાલ ઘૂમ થયા. તેમણે યુદ્ધની તૈયારી શરૂ કરી. બાણાસુરનું રક્ષણ કરવા માટે ભગવાન શિવ અને કાર્તિક સ્વામી અતિ તેજસ્વી રથમાં બેઠા અને યુદ્ધ માટે નીકળ્યા. મહેશ્વર નંદી જોડેલા રથ ઉપર બેસીને અને હોઠ ભયાનક ક્રોધથી ભીડીને જ્યાં કૃષ્ણ હતા ત્યાં દોડી ગયા. પછી ભયંકર વિવિધ રૂપોવાળા હજારો પ્રથમ ગણો ગર્જના કરવા લાગ્યા. શિવના રથની પણ ગર્જના થતી હતી. પ્રથમ ગણો શિવની આજુબાજુ વીંટળાઈ ગયા. તે સર્વે વિવિધ પશુઓના મોઢાવાળા હતા. કેટલાક અતિ પીડિત હોય એમ કાંપતા હતા. શિવના રથને આવતો જોઈને શ્રી કૃષ્ણ ગરુડ ઉપર બેસીને શિવની પાસે ગયા. તરત જ શિવે શ્રી હરિને સોનારા બાણોથી વીંધી નાખ્યા. આથી કેશવ પણ કોપાયમાન થયા. તેમણે ઉત્તમ પર્જન્ય શસ્ત્ર ધારણ કર્યું. ધરતી ડગમગવા લાગી. નાગો પણ પીડા પામવા લાગ્યા. જળધારાથી ભીંજાયેલા પર્વતો પણ પડવા લાગ્યા. તે સમયે શિવ કૃષ્ણનો મેળાપ થતા સર્વે દિશાઓ સળગી ઉઠી હોય તેમ દેખાઈ રહ્યું હતું. યુદ્ધ ભૂમિ પર વીજ કડાકા થવા લાગ્યા. આકાશમાં ભયાનક ગર્જના થઈ રહી હતી. લોહી વરસતું હતું. પવન ફૂફાડા મારી રહ્યો હતો. ત્યારે શિવને મોહિત થયેલા જોઈને સર્વે દેવોથી વીંટળાયેલા બ્રહ્મા શિવની પાસે આવ્યા અને શ્રી કૃષ્ણે પર્જન્ય અસ્ત્ર શિવ તરફ છોડ્યું. ત્યારે તે શસ્ત્ર બળતું જે રથમાં શિવ બેઠા હતા તે તરફ જવા લાગ્યું અને તેમાંથી હજારો બાણો પેદા થઈને શિવના રથ પર પડવા લાગ્યા હતા. આથી શિવે ભયાનક ક્રોધ ધારણ કરીને અગ્નિયાસ્ત્ર શસ્ત્ર છોડ્યું, જે અદ્ભુત હતું. તે અસ્ત્રથી શ્રી કૃષ્ણ વગેરે ચારે જણાના શરીરો જાણે વિંધાઈ ગયા હોય તેવા દેખાવા લાગ્યા. તેઓ બાણોથી ઢંકાઈ ગયા હોવાથી દેખાતા નહોતા. ત્યારે અસુરો સિંહનાદ કરવા લાગ્યા. તેમણે માન્યું કે અસ્ત્રથી શ્રી કૃષ્ણ માર્યા ગયા છે. ત્યાર પછી શ્રી કૃષ્ણે યજ્ઞયાસ્ત્ર શસ્ત્રને સહન કર્યા પછી વારુણ અસ્ત્ર ધારણ કર્યું. જ્યારે તેમણે આ અસ્ત્રનો પ્રયોગ કર્યો ત્યારે શિવે પૈચાસ, રાક્ષસ, રૌદ્ર અને આંગિરસ નામના ચારે અસ્ત્રો છોડ્યા. તે સર્વે પ્રલય કાળના અગ્નિ સમાન હતા. ત્યારે ભગવાન શ્રી હરિએ તેમની સામે વાયામ, સાવિત્રી, વાસવ અને મોહિત નામના ચાર અસ્ત્રો છોડ્યા. તે દ્વારા શિવના ચારેય અસ્ત્રોનું મારણ કરીને શ્રી કૃષ્ણે આંતક જેવું વૈષ્ણવ અસ્ત્ર છોડ્યું. ત્યારે સર્વશ્રેષ્ઠ અસુરો, ભૂતો, પિચાસો તથા બાણાસુરનું સર્વે સૈન્ય સર્વ દિશામાં નાસભાગ કરવા માંડ્યું અને પ્રથમ ગણનું સૈન્ય પણ વેરણ શેરણ થઈ ગયું. ત્યારે મહાન અસુર બાણાસુર યુદ્ધ માટે તત્પર અને ઉતાવળો થઈને બહાર આવ્યો હતો. રથ પર બાણાસુર બેઠો હતો. તે રથ અતિ તેજસ્વી હતો. તેના હાથમાં ધનુષ હતું અને શ્રી કૃષ્ણ સામે જતા તેણે ભયંકર સ્વરૂપ ધારણ કરેલું હતું. યાદવો સામે જાણે દૈત્યોનો મહાસાગર હતો. આમ બાણાસુરની આગળ જતા સૈન્યો અતિ ત્રાસદાયક અને ભયંકર દેખાતા હતા. તે સૈન્યો મોટા રથોથી યુક્ત હતા. આમ અત્યંત અદ્ભુત દેખાવનો બાણાસુર સમુદ્રના જળરૂપી પોતાના નિવાસ સ્થાનમાંથી યુદ્ધ નિહાળવાની ઈચ્છાથી બહાર આવ્યો હતો. ઇતિ શ્રી હરિવંશ પુરાણમાં 18મો ભાગ સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન. મને સાંભળવા માટે ધન્યવાદ.